અમદાવાદમાં ભર ઉનાળે 1.5 દિવસ માટે પાણી કાપ મૂકવામાં આવ્યું છે। ઉનાળાના પ્રારંભે જ 1.5 દિવસ અમદાવાદવાસીઓને પાણી નહીં મળે। પાણી પુરવઠા વિભાગે આ નિર્ણય કર્યો છે। ચિમનભાઈ પટેલ બ્રિજ પાસે લીકેજની રિપેરિંગનું કામ ચાલતું હોવાથી પાણીના જથ્થાને અસર થશે। વાડજ, નારણપુરા, શાસ્ત્રીનગર, બલુલનગર, સાબરમતી સહિતના વિસ્તારોને તેની અસર થશે। 27 માર્ચના સાંજથી પાણી પુરવઠો બંધ કરાશે તો 28 માર્ચના સવાર સાંજ પાણીનો જથ્થો નહીં મળે અને ત્યારબાદથી પાણીનું વિતરણ રાબેતા મુજબ કરવામાં આવશે। ચિમનભાઈ પટેલ બ્રિજ પાસે લીકેજની કામગીરી ચાલી રહી છે, જેને લઈ વાડજ, નારણપુરા, શાસ્ત્રીનગરમાં 1.5 દિવસ માટે પાણી વિતરણ નહીં કરાય। બલુલનગર, સાબરમતી સહિતના વિસ્તારોને પણ તેની અસર થશે। 27 માર્ચ સાંજથી પાણી પુરવઠો બંધ કરાશે તો 28 માર્ચના સવારે અને સાંજે પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે। તો ઉનાળાના પ્રારંભે જ શહેરીજનો પર પાણી કાપ ઝીંકાયો છે। ચિમનભાઈ પટેલ બ્રિજ પાસે લીકેજ લાઇનના રિપેરિંગની કામગીરી ચાલી રહી છે, જેને લઈને પાણી પુરવઠા વિભાગે આ નિર્ણય કર્યો છે। વાડજ, નારણપુરા, શાસ્ત્રીનગર, બલુલનગર, સાબરમતી સહિતના વિસ્તારને તેની સીધી અસર થશે। 27 માર્ચ સાંજથી તો 28 માર્ચે સવાર સાંજ પણ પાણી નહીં મળે, ત્યારબાદથી પાણી આપવાની શરૂઆત કરાશે। ઉનાળાના પ્રારંભે જ શહેરીજનોને ઉપર પાણી કાપ ઝીંકવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંગ, જે રીતે ભર ઉનાળે 1.5 દિવસ માટે પાણી કાપ મુકાયો છે, શું વિગતો? જો કોતરપુર વોટર વર્ક્સ આવેલું છે ત્યાં આગળ લીકેજના રિપેરિંગ માટેની કામગીરી શરૂ કરવામાં આવનાર છે અને કોતરપુર જ્યાં આગળથી અમદાવાદ શહેરના લગભગ 65% વસ્તીને પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવે છે। આ ચિમનભાઈ પટેલ બ્રિજ જે આવેલો છે આરટીઓ થી સાબરમતીને જોડતો, તે જગ્યા ઉપર આ કામગીરી શરૂ થવાની હોવાના કારણે રાણીપ સિવાયના જે વિસ્તારો છે એટલે કે સાબરમતી, વાડજ, નારણપુરા, બલોલનગર સહિતના વિસ્તારો છે ત્યાં આગળ પાણીનો પુરવઠો નહીં આપવામાં આવે। 27 તારીખે સાંજે એટલે કે ગુરુવારે સાંજે આ કામગીરી છે તે શરૂ થવામાં આવનાર છે અને આ કામગીરી પૂર્ણ થાય તેમાં કેટલો સમય લાગે તે હજી સુધી નક્કી ન હોવાના કારણે 27 તારીખે સાંજે તેમજ 28 તારીખે સવારે અને સાંજે પાણીનો જેટલો જથ્થો ઉપલબ્ધ હશે તે પ્રકારે પાણીનો જથ્થો આપવામાં આવશે। તે બાદ 29 તારીખથી આ પાણીનો જથ્થો રાબેતા મુજબ કરવામાં આવે તે પ્રકારની સત્તાવાર માહિતી અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જાહેર કરવામાં આવી છે। ચોક્કસ કુશાંગ, માહિતી બદલ આભાર।